કારણ કે હવે Q1 અર્નિંગ્સ પૂરી થઈ છે માર્કેટ માટે અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ એની સાથે સાથે ગ્લોબલ અને જીઓ પોલિટિકલ ફ્રન્ટ પર ઘણા ડેવલપમેન્ટ ટ્રમ્પની લીડર્સ સાથેની મિટિંગ આ બધું તો આપણે જોઈ જ રહ્યા છે। બીજું ભારતીય બજાર માટે જે આપણે જોઈ રહ્યા છે કે FISનું સતત સેલિંગ અને DIS થોડી ખરીદારી હવે ઓછી પણ કરતા બતાવી રહ્યા છે। કઈ રીતે એક સેટઅપ તમે અત્યારે જોઈ રહ્યા છો, અત્યારે જે કોઈ પણ પરિસ્થિતિ અને ઇવેન્ટ્સ બજાર માટે છે, ભારતીય બજાર માટેનો એક વ્યૂ લઈએ સુનિલજી। ગુડ મોર્નિંગ ચાંદની। આઈ થિંક આપની 15 દિવસ પહેલા વાતચીત થઈ ત્યારે આપણે ક્લિયર કટ કીધું હતું કે આ માર્કેટમાં વેચવાનો સમય નથી, લેવાનો સમય છે। અને થોડા દિવસ પહેલા ક્રિસ વુડ CLSના તેને એક સ્ટેટમેન્ટ આપ્યું કે ધીસ ઇઝ નોટ ધ ટાઈમ ટુ એક્ઝિટ ફ્રોમ ધ માર્કેટ બટ ટુ ઇન્ક્રીઝ એલોકેશન ટુ ધ ઇક્વિટી માર્કેટ, ઇન્ડિયન માર્કેટ। ઘણા ફેક્ટર પરિબળો બહુ પોઝિટિવ છે। માર્કેટમાં અત્યારે થોડો નેગેટિવનો દોર ચાલી રહ્યો છે, તો લોકોને પોઝિટિવ દેખાતા નથી કે ઇગ્નોર કરી રહ્યા છે। Let's start with S&P rating. Indiaનું rating improve થયું છે. That will decrease the cost of what we call interest cost. Number two, whenever country rating improves, FDI તમે વધારે થતા જોઉં છો કન્ટ્રીમાં। નંબર ટુ, મોન્સૂન ઇઝ ગુડ। GSTની એક રેટ કટની વાત કરી 15મી ઓગસ્ટે પ્રાઇમ મિનિસ્ટર સાહેબે, એનો એક મોટો કન્ઝમ્પશન થીમ એક ચાલુ થવાનો છે। તમે કોર્પોરેટ અર્નિંગ્સની વાતચીત કરી, ઓલમોસ્ટ આપને વાય ઓન વાય 10% ગ્રોથ જોયો છે અર્નિંગ્સમાં ઇન્ડિયા ઇન્કનો। નાઉ દેટ્સ અ ગુડ નંબર, અને એ નંબર એના માટે સારો છે। અને ઓફકોર્સ હું થોડો કોન્ટ્રા છું, બિકોઝ બાકી બધાને લાગે છે કે આ નંબર ખરાબ છે, પણ આપણે એક જોવાનું કે આજે કયા પરિસ્થિતિમાં 10% આવ્યા છે। આઈ થિંક ઇટ્સ અ વેરી કમેન્ડેબલ જોબ ઇન્ડિયા ઇન ડીડ। કોમેન્ટ્રી તમે સાંભળશો એક ઈચ એન્ડ એવરી કોર્પોરેટ કે અમારું સેકન્ડ હાફ અમને વધારે પડતું સારું લાગુ રહ્યું છે એઝ કમ્પેર ટુ ધ ફર્સ્ટ હાફ। So that also gives a clarity of thoughts કે ભાઈ આગળ જતાં પણ તમારી અર્નિંગ્સ ગ્રોથ છે એ કદાચ મોમેન્ટમ સારું રહેશે। પ્લસ આપને એક લોઅર બેઝનો ઇફેક્ટ બેનિફિટ મળ્યો છે। કેમ લોઅર બેઝનો બેનિફિટ મળ્યો છે કે ગયા વર્ષે FY 2025 અર્નિંગ્સ ગ્રોથ ઓનલી 4 to 5% હતું। ઇન અધર વર્ડ્સ FY 2026માં આપણે એટલીસ્ટ ડબલ ડિજિટ અર્નિંગ્સ ગ્રોથ જોશું ફોર ધ ફૂલ યર, અને આઈ થિંક માર્કેટ વિલ ડેફિનેટલી લાઇક દેટ। તમે વાત કરી FII અને DIIની। FII ડેફિનેટલી 1 લાખ કરોડ જેવો માલ વેચ્યો છે લાસ્ટ એક વર્ષમાં, ક્લિયરલી, બિકોઝ એ હતું કે ભાઈ developed market was more preferred as compared to the emerging market. And within emerging market, India was the least preferred for various reasons. હવે મને લાગે છે કે next 1 year FII will come back very, very strongly because Indiaનું રેટિંગ એજન્સી સારું થયું છે, અર્નિંગ્સ ગ્રોથ પાછી આવી રહી છે, 100 બીપ રેટ કટ છે, તેની લીધે જે બેનિફિટ તે છે, પ્લસ તમને જે કેપિટલ આપને ઇન્કમ ટેક્સમાં જે બેનિફિટ આપવામાં આવે એ આવી રહ્યું છે। એન્ડ અનધર થિંગ, આઈ થિંક આ ગવર્મેન્ટ બહુ ક્લિયર કટ સમજી ગઈ છે કે જો ઇન્ટરનેશનલ ફેક્ટર્સ બહુ સબર ન હોય તો આપણે ડોમેસ્ટિક ફેક્ટર્સને સબર કરવા પડશે। જે રીતે આ GST રેટ કટ આપ્યો દેટ વોઝ કમ આઉટ ઓફ બ્લુ, કોઈને વિચાર પણ નહોતો કર્યો કે 15 ઓગસ્ટની વાત સ્પીચમાં GST કટ આવી શકે। તો આઈ થિંક ગવર્મેન્ટ વિલ ઇન્શ્યોર કે જ્યારે જે ગ્લોબલ ઇન્ટરનેશનલ અનસર્ટિનિટી છે આપને, તો આપણે ડોમેસ્ટિક ફેક્ટર્સ કેવી રીતે કરીએ। અને મને એવું માનવું છે કે ગવર્મેન્ટ બીજા રિફોર્મ્સ લેતા આવશે વિચ કેન હેલ્પ ટુ સસ્ટેન ધ વોટ વી કોલ ડોમેસ્ટિક ઇકોનોમી। તો આ સમયે તમારે ઇન્ક્રીઝ એલોકેશન્સ કરવાની જરૂર છે। તમને યાદ હોય તો આપણે ઘણી વખત આપણા દર્શકોને કીધું જ કે ગોલ્ડ અને સિલ્વર લો। મને લાગે છે એસેટ એલોકેશન સ્ટ્રેટેજી તમારે 15 થી 20% તમે ગોલ્ડનું કરતા હતા। બાય વર્ચ્યુ ઓફ પ્રાઇસ એપ્રિસિએશન દેટ 15-20% ગોન લિટલ હાયર, કદાચ 20-25% પણ થઈ ગયું હોય લોકોનું। નાઉ ટાઈમ હેઝ કમ ટુ ટ્રીમ ડાઉન ફ્રોમ ધ ગોલ્ડ એન્ડ દેટ મની જે તમને આવશે, પૈસા આવશે, એ પૈસા તમે હવે ઇક્વિટીમાં નાખો। હું સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે બાય August 2026 the Nifty and Sensex will have given returns in double digits, which has not happened. Last 1 year માં માર્કેટ ક્યાં નથી ગયું, પણ I think it has making a nice base કે next rally. તો ક્લિયર કટ માર્કેટમાં પૈસા નાખવાનો સમય છે। યસ, તકલીફો હશે જ, કોઈ માર્કેટમાં એવો કોઈ સમય નથી હોતો જ્યારે કોઈ નેગેટિવ ન્યૂઝ આપણે ડિસ્કાઉન્ટ કરવા નથી હોતા। નેગેટિવ ન્યૂઝ એ પાર્ટ ઓફ ધ માર્કેટ સાયકલ, બટ આ એક ઓપોર્ચ્યુનિટી છે સારો એવો। અને પ્લસ અગેન એક જ રિક્વેસ્ટ છે આપણા બધા દર્શકોને કે ડોમેસ્ટિક ફોકસ રાખો, જે આપણે કહેતા આવ્યા ઘણી વખતથી કે ડોમેસ્ટિક ફોકસ થીમ રાખશો તો તમને સારા એવા પૈસા આ માર્કેટમાં મળશે। ખાસ કરીને ડોમેસ્ટિક થીમ ફોકસ્ડ એક ખાસ કરીને માર્કેટમાં રાખવું જોઈએ। અત્યારે પૈસા બનાવવાનો એક સારો સમય નહીં કે આ માર્કેટમાંથી એક એક્ઝિટ કરવાનો। અમિત,